પડધરી તાલુકા થોરિયારી ખોડાપીપર ખાખડા બેલા એક પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ગાંધીનગરથી ઉપસચિવ શ્રી ખ્યાતિ મેડમ, પડધરી મામલતદાર શ્રી ચુડાસમા સાહેબ, જિલ્લા શિક્ષણ નિરીક્ષક શ્રી બીનાબેન જોબનપુત્રા, ડાયટ લેક્ચરર શ્રી દીપાલીબેન વડગામા, બીઆરસી કોઓર્ડિનેટર શ્રી પૂજાબેન પૈજા અને સીઆરસી કોઓર્ડિનેટર શ્રી રમેશભાઈ વારાની હાજરીમાં પ્રવેશપત્ર બાળકોને મોં મીઠું કરાવી શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવેલ. શાળાના શિક્ષકો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ. સચિવ શ્રી ખ્યાતિબેન મેડમે ખાખડા બેલા એક સ્કૂલના વિદ્યાર્થી અને બાળકોના શિક્ષકોનો આભાર માન્યો હતો. સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આજે મેં ખાખડા બેડા 1 અને 5 શાળાની પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત મુલાકાત લીધી. આ શાળા ખરેખર ખૂબ સુંદર છે. મારા અત્યાર સુધીની જે પ્રવેશોત્સવની મુલાકાત છે એનો આજે 3જો દિવસ છે અને અત્યાર સુધીમાં મેં જે શાળાઓની મુલાકાત લીધી એમાં શાળા મને સૌથી સારી લાગી. અહીંયા સરકારશ્રીની ગાઈડલાઇનનું તમામ પ્રકારે પાલન થતું જોવા મળે છે. ઉપરાંત શિક્ષકો દ્વારા અંગત રીતે ધ્યાન આપી અને બાળકોને ખૂબ સારી રીતના તૈયાર કરવામાં આવે છે. પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ વધુ સારી સગવડ અહીંયા જોવા મળે છે. બાળકો અહીંયા 1 થી 5 ધોરણના બાળકો સ્કેટિંગ કરે છે. પહેલા ધોરણનો વિદ્યાર્થી કડકડાટ વાંચી શકે છે. એટલે શિક્ષકો ખરેખર ખૂબ સારી રીતના ધ્યાન આપે છે બાળકો ઉપર અને અંગત રસ લઈને શાળાને વધારે ને વધારે ગુણવત્તાયુક્ત બનાવવા પ્રયત્નશીલ છે. એટલે હું આ શાળાની મુલાકાત લઈને ખૂબ ગર્વ અનુભવું છું કે આપણા રાજ્યમાં આવી સારી શિક્ષણ પ્રવૃત્તિ ચાલી રહી છે અને હું વિનંતી કરીશ કે જિલ્લા કક્ષાના અધિકારીઓ પણ આ શાળાની ચોક્કસ મુલાકાત લે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મેડમ, અત્યારે પ્રવેશ ઉત્સવનો ફાયદો થયો છે મેડમ? પ્રવેશોત્સવના કારણે વાલીઓમાં પણ જાગૃતતા આવે છે. એ લોકોને મોટિવેશન મળે છે જ્યારે આપણે બાળકોને જે લોકો ઇનામ અમુક ક્ષેત્રમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પાર્ટ લઈ અને નંબર લાવે છે, અમુક રમતગમતમાં નંબર લાવે છે, આપણે જ્યારે એમને ઇનામ વિતરણ કરીએ છીએ તો બીજા બાળકોને અને એમના વાલીઓને પણ પ્રોત્સાહન મળે છે કે એ લોકો બાળકોને એવું ઘરે વાતાવરણ પૂરું પાડે કે એ લોકો શિક્ષણ વધારે મેળવવા માટે મોટિવેટ થાય. અને મેડમ, જે અત્યારે પ્રવેશ ઉત્સવમાં જ્યાં તમે ગયા છો તો ત્યાં તમને શું અનુભવ થયો છે? રાજકોટ જિલ્લામાં મેં જેટલી શાળાઓની મુલાકાત લીધી બધા જ શિક્ષકો અંગત રીતે બાળકો પર ધ્યાન આપે છે અને ખૂબ મહેનત કરે છે એક બાળક પાસે. આપણને લાગે કે પ્રાઇવેટ સ્કૂલમાં વધારે સારું ટીચિંગ છે, પણ મને લાગે છે કે સરકારી સ્કૂલો એનાથી 10 ગણી આગળ છે. શાળાઓમાં માળખાકીય તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. બાળકોને કોમ્પ્યુટરનો ઉપયોગ કરતાં શીખવાડવામાં આવે છે. સ્વચ્છતા પણ બહુ સારી હોય છે. ગ્રામજનોનો સપોર્ટ પણ એટલો સારો હોય છે અને વાલીઓમાં પણ ઉત્સાહ જોવા મળે છે કે એ લોકો બાળકોને ભણાવે. એટલે બહુ સારો અનુભવ છે. રાજકોટ જિલ્લામાં શિક્ષણ જે છે એની ગુણવત્તા બહુ